ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે કૃદંત જ્યારે 6 પૂરા કર્યા છે તો કૃદંતના આજે એક્ઝામ્પલ લખાવું છું, ઉદાહરણ લખાવું છું. પરીક્ષાની અંદર જે તમારે અડધા ગુણ માટે 0.5 માટે પૂછાશે કે કૃદંત ઓળખાવો, એના પછીના જે વાક્યો છે એ ખાલી જગ્યાવાળા વાક્ય હશે. જે કંઈ અત્યારે લખાવું છું એ અડધા ગુણ માટે પરીક્ષાની અંદર આવશે. અત્યાર સુધી આપણે કૃદંત શીખ્યા, તો હવે જે કેવા પ્રકારના વાક્યો આવશે, પરીક્ષામાં કઈ રીતે પૂછાય અને કઈ રીતે આપણે કૃદંતને ઓળખવાનું છે એના માટેના એક્ઝામ્પલ આપણે અત્યારે લખાઈએ છીએ. તો શાંતિથી હું જે એક્ઝામ્પલ લખાવતો જાઉં તે આપણે લખવાના છે. બરાબર છે? સૂચના એવી હશે કે કૃદંત શોધો. તમે છે એક લીટી ખાલી મૂકતા જજો. હું ડાયરેક્ટ છે જવાબ અહીંયા મૂકતો જઈશ. બરાબર છે? અંડરલાઈન કરું એનો જવાબ હશે. કોણ કોણ બાદ મનમાં આવો. છેલ્લે બધી બોલી જઈશ, કદાચ ન ઉકલાય તો એટલું અહીં છોડશું. કન્યા વળતી કરીને ઘસે, સાથે બોલતો જઉં છું. સખી સામું જોઈ જોઈ હશે. જેલ પાસે જઈને એણે 2-4 વાર ચોકીદારને બૂમ પાડી. જઈને પછી તેમણે ચોકીદારને કેરી ખાવાનું કહ્યું. તેના પુત્ર શ્વેતકેતુ ને ભણવું
ગમતું નહીં. ત્યારે જાણે બદલાઈ ગયો. આમાં આવશે બદલાય. ત્યારે જરા જરા ચાલતા શીખ્યો. દિવાળીના દિન આવતા જાણી આવતા ચાલતા 12મું ભોજન પાત્રમાં પીરસતા જોયો. પથ્થરો બોલાવે તો બોલાવી જો. આવશે બોલાવી. 5મી પેઢી જોવાનું. વાસના ડોશીને હતી જ. આવશે જોવાનું. પટરી ને અંગા રમવા આગ્રહ કરવો. 16 ભૂતકાળમાં ઓજો સિંચોરી તેઓને રવાડે ચડેલો. મારે તમને એક અગત્યની વાત કહેવાની છે.
પ્રેસેન્ટન્સ છે પરીક્ષાની અંદર કોઈ પણ એક આવી શકે છે જેની અંદર તમારે કૃદંત ઓળખાવવાનું છે જે મેં અંડરલાઈન કરી છે એ તમારું કૃદંત છે તમારે આન્સર કરીને લખવો પડે કે ભાઈ મારી તો રી એટલે ઈ કે ઈને પ્રત્યય આવ્યું તો એ સંબંધક આવે પેલા લખી લ્યો પછી સમજાવો બરાબર
લખી લ્યો એટલે કહેજો. બરાબર.
ચલો લખાઈ ગયું. હવે બરાબર ધ્યાન આપો. કૃદંતના 6 પ્રકાર છે. અને 6 પ્રકારની અંદર આપણે એના પ્રત્યય સાથે ફરી એકવાર યાદ કરી લઈએ. પેલો કૃદંત છે એ વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંતનો પ્રત્યય છે વાંચતો, વાંચતી, વાંચતું, વાંચતા એટલે ત પ્રત્યય. બીજો કૃદંત છે એ ભૂત કૃદંત છે અને ભૂત કૃદંતના 2 પ્રકાર છે, સાદુ ભૂત કૃદંત અને પરોક્ષ ભૂત કૃદંત. સાદા ભૂત કૃદંતનો પ્રત્યય ય છે અને પરોક્ષ ભૂત કૃદંતનો પ્રત્યય લ છે. ય એટલે વાંચ્યું, વાંચ્યો, વાંચી અને વાંચ્યા. લ એટલે વાંચેલો, વાંચેલી, વાંચેલું, વાંચેલા. ત્યાર પછી ત્રીજો છે આપણો કૃદંત એટલે ભવિષ્ય કૃદંત. એનું પ્રત્યય છે નાર. વાંચનાર, વાંચનારા, વાંચનારી, વાંચનારું. ચોથો કૃદંત આવ્યો વિધ્યર્થ કે સામાન્ય કૃદંત. વિધ્યર્થ કે સામાન્ય કૃદંતની અંદર એના પ્રત્યય છે વ પ્લસ ન. બરાબર. અને ત્યાર પછી સંબંધક ઈ કે ઈ. ત્યાર પછી હેતુ વા કે વાન. વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં જાય છે. શા હેતુથી જાય છે? વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણવા આવે છે. શા હેતુથી આવે છે? જેની અંદર હેતુ દર્શાવે એ હેતુ. ખબર પડી? જેની અંદર એનો હેતુ હોય, કોઈ પણ કામના અનુસંધાને આપણે જે હું ભાઈ આવું ભણાવવા તો ભણવાના હેતુથી આવું, તમે ભણવાના હેતુથી આવો છો. તો કોઈનો કોઈ હેતુ જ્યારે નિશ્ચિત હોય છે, હેતુ દેખાડવામાં આવે છે, એને કહેવાય છે હેતુ. હવે પરીક્ષાની અંદર કઈ રીતે પૂછાશે એ જોઈએ. કૃદંત શોધો. વાક્ય મુજબ આન્સરની અંદર 0.5 માર્ક્સ માટે સૂચના આપેલી હશે. પહેલું આપણું વાક્ય છે કે અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે. આવું વાક્ય હશે. ઉપર સૂચના હશે કૃદંત શોધો. હવે તમારે પહેલા તો શોધતા આવડવું જોઈએ કે ભાઈ આની અંદર કયો કૃદંત છે. તો અહીંયા લખ્યું છે કે અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ છે. તો આનો આન્સર આવે જવા. કૃદંત આવશે સામાન્ય. શું હેતુ કઈ રીતે? અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. અહીંયા કોઈ કારણ નથી એટલે આન્સર આવશે સામાન્ય. આ કુલટાને પથ્થર મારી નાખો. એની અંદર તમે જોવો છો કે મારી. અમારા કૃદંત ઓળખવો પડે. મારી. બરાબર. આવું ઓળખાઈ દીધું. પણ લખવું પડે આવડતું હોય તો. મારી તો ઈ કે ઈને કયો થાય? સંબંધ. બોલે છે મેં જાય. આવું લખવું પડે. આટલું કરો એટલે એનો અડધો ગુણ મળે. ઓછીનું માંગનાર ઓછીનું આપતા નથી. કૃદંત ઓળખાવ તો તમારે આન્સર કરીને કરવું પડે. માંગનાર. નાર પ્રત્યે એવો તો શું થાય? ભવિષ્ય કૃદંત લખવું પડશે. કન્યા વળતી કરીને ઘસે સખી સામું જોઈ હશે. વેરી ગુડ. તો અહીં આન્સર કે લખવું પડે સંબંધ. જેલ પાસે એને હીરાને મળવું હતું તો વિદ્યાર્થ આવે કે સામાન્ય વ પ્રત્યય. જેલ પાસે જઈને એને 2-4 વાર ચોકીદારને બૂમ પાડી. જઈને તેમને ચોકીદારને કેરી ખાવાનું કહ્યું. વિદ્યાર્થ કે સામાન્ય.
તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. કયો આવશે? વિદ્યાર્થ કે સામાન્ય? વ વાળો આવશે, ઈ આવશે. ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો. ઈ કે ઈને ત્યારે જરા જરા ચાલતા શીખેલો. વર્તમાન પહેલો જ કૃદંત વાંચતા, ચાલતા, પડતા, જમતા, રમતા, ગમતા, ભમતા. દિવાળીના દિન આવતા. વર્તમાન એટલે વર્તમાન સમજવાનું. પછી ભોજન પારસમાં પહોંચતા. વર્તમાન પથ્થરો બોલાવી જુઓ. વિદ્યાર્થ કે સામાન્ય? પાંચમી પેઢી જોવાની. કયો આવશે? જોવાની. ઈ પ્રત્યય આવ્યો સંબંધ. ભદ્રિકને અણગાર બનવા આગ્રહ કર્યો. સામાન્ય. ભૂતકાળમાં ભોજો સિંહ ચોરીના રવાડે ચડેલો. વિદ્યાર્થ કે સામાન્ય આવે ને? વ પ્લસ લો આવે ને? શું? હા, વ પ્લસ નો એમ આવે. ભૂતકૃત આવે. ખાધેલું, જોયેલું. ખબર છે? મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તો વિદ્યાર્થી કહેવાની છે. મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો. લેવા. વિદ્યાર્થી મોરધ્વજ રાજાનું મન હરી લેવા. વિદ્યાર્થી રસગુલ્લાની ચાસણી જેવું બાલ નીતરતું વહેતું. વર્તમાન તો રેતની શીશી ઉલટાવી જુઓ. વિદ્યાર્થી વકીલે આવાસની બહાર નીકળવું નહીં. વારે વારે સ્વર સમજવા દૂર કાન દેતી. હેતુ થાય શું? શું કામ કાન દેતી હતી? સમજવા. તો એનો હેતુ છે, એનું કારણ છે કે વિદ્યાર્થીઓ ભણવા સ્કૂલમાં ગયા તો હેતુવર થાય. શું કામ ગયા? ભણવા. તો હેતુ હોય તો હેતુવર. વિનોબાજીનું કાર્ય જોઈને બાપુ ખુશ થઈ ગયા. હેતુવર જોઈને કહીને ન કે જાણી જોઈને મને ખાડામાં નાખ્યો. ચેતાલી જમીને સૂઈ ગઈ. સાહેબ આ ભાગતા તો કઈ દેખાતું જ નથી. ભાંગતા એટલે વર્તમાન. સુકડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડા. રેડી એટલે ઈ સંબંધ. નજર ઉઠાવી જુઓ. વિદ્યાર્થી સામાન્ય. ગાજતે વાજતે નરરાજ આવ્યા. વર્તમાન પ્રત્યે એટલે વર્તમાન જ હોય. કેમ આવવાનું થયું? વિદ્યાર્થી એમાં બધી જ્ઞાતિના લોકો પ્રવેશવાની છૂટ છે. હેતુ અર્થમાં શું આવે? હેતુ હોય તો. આમાં હેતુ નથી. શેના કારણે પ્રવેશવાની તમને ખબર છે? તો ઈ વિદ્યાર્થ આવે. કોઈ હેતુ આપેલો હોય તો જ વિદ્યાર્થ આવે. એનું કારણ હોવું જોઈએ. એ તમને મેં સમજાવ્યું તો ભાઈ વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં ગયા પણ શાના હેતુથી ગયા? તો અહીંયા છે તમે જ્ઞાતિના લોકોએ પ્રવેશવાની છૂટ. પણ શું કામ છૂટ છે? એનો હેતુ કઈ કારણ તમને ખબર છે? તો એ નો હેતુવર્ક કહેવાય યાર. સમજવાનું પેલા વાક્યને કે જેની અંદર હેતુ નિશ્ચિત છે, નક્કી છે, ખબર છે, તો એ હેતુવર્ક કહેવાય. અહીંયા તમે જોવો છો કે વારે વારે સ્વર સમજવા દૂર કંઈક કાન દેતી. પણ શું કામ દેતી હતી કાન? સમજવા. તો એનો હેતુ છે, એટલા માટે આ હેતુવર્ક બને. મયંક
છોકરી જોવા ગયો તો હેતુ છે શું જોવા ગયો તો હવે તો આવું યાદ રહેશે તો જે તમે કાર્ય છે કારણ છે સંબંધ છે હેતુ છે તો એ હેતવત બનશે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર અડધા ગુણ માટે આ પૂછાશે અહીંયા મેં જે લીટી કરી છે પરીક્ષામાં નહીં હોય વારે વારે સ્વર સમજવા દૂર કંઈક કામ દેતી કૃદંત ઓળખાવો તો તમારે સમજવાનું સમજવા અહીંયા તમે બધા જો આ બધા છે ને જવા મારી મળવું માંગનાર જોઈ જોઈને જઈને ખાવાનું ભણવું બદલાય ચાલતા આવતા પીરસતા બોલાવી જોવાની બનવા કરેલો સેવાની લેવા લેવા ઉતરતું ઉલટાવી ઉતરવું સમજવા જોઈને પામતા પ્રવેશવાની આ બધા જ કૃદંત છે શું છે પરીક્ષાની અંદર આ રીતે હશે નહીં તમારે અંડરલાઈન નથી કરવાની આ રીતે મેં જે આન્સર કર્યો ને આન્સર કરી જવા સામાન્ય કે વિદ્યાર્થ કૃદંત એવું લખવાનું છે આ રીતે લખો એટલે અડધો ગુણ મળે આના પછીના નેક્સ્ટ પીરિયડની અંદર વાક્યો એવા હશે કે એને હીરાને ખાલી જગ્યા હતું કૃદંત ઉમેરો અથવા મૂકો આ ટેક્સ્ટ બુક વાંચી હોય તો આવડે કે ભાઈ હીરા વાળો કયો તો મહાત્માના માણસ મણિભાઈના પત્ની હીરા તો હીરા વિશે તમને ખબર હોય તો તમને ખબર પડે કે એને હીરાને અહીંયા મળવું જ આવે તમે ખાલી અહીંયા મળવું મૂકી દો તો તમારે ત્યાં કૃદંત ઓળખાવાનું નથી ખાલી બ્લેન્ક ખાલી જગ્યાની અંદર તમારે કૃદંત મૂકવાનું છે ક્લિયર આ અડધા ગુણ માટે છે એ ખાલી જગ્યા પણ અડધા ગુણ માટે આવશે તો આપણે એની માટે વારંવાર હજી પણ કહીએ છીએ કે જેને વાંચવાનું શરૂ ટેક્સ્ટ બુક નથી કરી તે જલ્દીથી જલ્દી કરી દેજો કારણ કે ટેક્સ્ટ બુક વાંચેલી હશે પાઠની અંદર ખબર હશે એ સેન્ટેન્સ ક્યાંનું છે તો જ તમને આ ખાલી જગ્યાવાળા કૃદંત આવડશે ખાલી જગ્યાવાળા કૃદંત નહીં આવે ખાલી જગ્યામાં વિશેષણ ઉમેરવાનું આવશે ખાલી જગ્યામાં નિપાત ઉમેરવાનું આવશે ખાલી જગ્યામાં કૃદંત ઉમેરવાનું આવશે ત્રણ વસ્તુ પૂછાય છે એની માટે ટેક્સ્ટ બુક વાંચવી ખૂબ જરૂરી છે જે કંઈ તમારા સેન્ટેન્સ ગ્રામરના હશે એ બધી ટેક્સ્ટ બુકના હશે ટેક્સ્ટ બુક બહારનું ક્યાંય હશે નહીં ટેક્સ્ટ બુક ખબર હોય કે જે પાસે જઈને એને 2-4 વાર ચોકીદારને બૂમ પાડી કયા પાઠ 24મો શરત લાસ્ટ પણ એ વાંચ્યું તો તરત યાદ આવી જાય કે જેલની વાત આવે તો એ 24માં પાઠની હો ભાઈ શરતનો તો તમને ખબર પડે કે અહીંયા અધૂરો શબ્દ આ છે વાંચ્યું હોય તો યાદ આવે પણ આપણે પાઠને અડ્યા નથી પુસ્તક અડ્યા નથી તો એ સેન્ટેન્સ તમને યાદ ના રહે ગમે એટલું પણ સમજણ પડી એટલા માટે શરૂ કરી દેજો મારું કાર્ય આ રીતે પૂરું થતું જાય છે સાથે સાથે તમારો પોઈન્ટ પણ આ રીતે પૂરો થતો જોઈએ બરાબર છે તો અહીંયા આટલા 30 વાક્ય અમે લખ્યા છે શાંતિથી વાંચો અને આ પોઈન્ટને પરિપૂર્ણ કરી છે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા ફરી મળીશું